નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ લર્નિંગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ સોશિયલ સાયકોલોજીમાં યુનિટ 1નો લેક્ચર ચાલુ છે અને અગાઉ મેં તમને લેક્ચરમાં સોશિયલ સાયકોલોજી શું છે એના વિશે માહિતી આપી હતી. ત્યારબાદ એની વ્યાખ્યાઓ અને એની વ્યાખ્યાઓની સમજૂતી આપણે જોઈ હતી, એની લાક્ષણિકતાઓ જોઈ હતી. મિત્રો, આજે પ્રશ્નો છે પરીક્ષા દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વના છે. તમે નોંધી લેજો અને આ પ્રમાણે તૈયારી કરશો તો પરીક્ષામાં ખૂબ જ સારો સ્કોર તમે કરી શકશો. મિત્રો, જોઈએ સોશિયલ સાયકોલોજીમાં આજે આપણે ભણીશું યુનિટ 1નો ક્વેશ્ચન 3 and 4, મતલબ કે ત્રીજો ને ચોથો પ્રશ્નના જવાબો આપણે આમાં જોઈશું. અગાઉ મિત્રો લેક્ચરમાં પ્રશ્ન 1નું છે, બીજું લેક્ચર પ્રશ્ન 2નું, પછી આ લેક્ચરમાં 2 પ્રશ્નો કવર કરેલા છે, ત્રીજો ચોથો. મિત્રો, જરૂરી નથી કે જે પ્રશ્નો જે અહીંયા લખેલા હોય એ પ્રમાણે બેઠા એ પ્રમાણે જ આવે. મિત્રો, લખેલું સમજેલું એ જવાબ રૂપે એ જ હોય. પ્રશ્ન થોડોક આગળ પાછળ પૂછી શકે છે, બંને ક્વેશ્ચનો ભેગા કરીને પણ પૂછી શકે, પણ તમને ખ્યાલ હોય તો તમે મુદ્દાઓ સમજાવી અને એનો જવાબ લખી શકો છો. મિત્રો, એટલું કહી દઉં કે કોઈ ફેર હોતો નથી એક્ઝામના પેપરોમાં અને આમાં જે પ્રશ્નો આપેલા છે એમાં કોઈ ખાસ ફેર હોતો નથી. કોઈ શબ્દ આગળ પાછળ હોય એટલો જ ફરક હોય છે. તો મિત્રો, આપણે જોઈએ આજે પ્રશ્ન 3 અને 4. તો પ્રશ્ન 3 છે એ છે, મિત્રો હું તમને કહી દઉં કે આ સ્લાઇડો જૂના લેક્ચરોની છે, જેમાં આ રીતે પ્રશ્ન 2 હતો. પ્રશ્ન 2નો એનો જવાબ હતો. તમે ના સમજ્યા હોય કે લખ્યો ના હોય તો આમાંથી વિડીયો પોઝ કરીને પણ તમે લખી શકો છો. આના જે લક્ષણો છે એ મેં તમને સમજાવ્યા હતા. પછી આપણે ઉપસંહારથી પ્રશ્ન પૂરો થયો. તો મિત્રો, આજે જે પ્રશ્ન ભણવાનો છે એ છે ભારતીય સમાજમાં સમાજલક્ષી મનોવિજ્ઞાનની સમજ. મિત્રો, સમાજલક્ષી મનોવિજ્ઞાન એ સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાનની એક શાખા છે. આપણે સમજ્યા છીએ. તો મનોવિજ્ઞાન મિત્રો એ વિશ્વ સ્તરે છે અને એની જે શાખાઓ છે એ પણ વિશ્વ સ્તરે છે. તો દરેક મનોવિજ્ઞાનની જે શાખા છે એનું દરેક દેશમાં જુદી જુદી એને રીતે જોવામાં આવે છે. એનો જે કોન્સેપ્ટ છે સોશિયલ એ જ રહે છે, પણ એમાં જે અભ્યાસ કરવાનો આવે છે એ પશ્ચિમી દેશોમાં એના સંદર્ભમાં કરવામાં આવે છે અને ભારતમાં જે અભ્યાસ કરવામાં આવે છે એ ભારતીય સંદર્ભમાં કરવામાં આવે છે. તો આપણે હવે આપણા દેશની અંદર કે ભારત દેશની અંદર મનોવિજ્ઞાન સમાજલક્ષી મનોવિજ્ઞાનની કેવી સમજ છે એ તમને પ્રશ્ન પૂછી શકે છે કે ભારતીય સમાજમાં સમાજલક્ષી મનોવિજ્ઞાનની સમજ, કે એવું બી પૂછી શકે કે સમાજલક્ષી મનોવિજ્ઞાન ભારતના સંદર્ભમાં સમજાવો. તો એવું એ રીતે પ્રશ્ન પૂછી શકે છે. તો એનો જવાબમાં આપણે જોઈ શકીએ છીએ. તો એની પ્રસ્તાવનાથી આપણે આ પ્રશ્નનો સ્ટાર્ટ કરીએ. તો ભારતની વસ્તી અને વસ્તીની દ્રષ્ટિએ એક વિશાળ દેશ છે. વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ જ વિશાળ દેશ છે. ભારતમાં જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંસ્કૃતિ જેવી બાબતોમાં વિવિધતા જોવા મળે છે. તેથી ભારતીય સમાજમાં સમાજલક્ષી મનોવિજ્ઞાન ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, આ જે પ્રસ્તાવના છે એમાં તો વિસ્તારમાં પણ લાંબી લખી શકો છો કે ભારત, તમે પ્રાથમિક શાળામાં કે માધ્યમિક શાળામાં ભણ્યા છો, ભારત વિશે લખવાનું હોય ત્યારે એના નિબંધોમાં આપણે લખતા હતા કે ભારત એક વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. એટલે કે ભારતમાં જ્ઞાતિઓ, ધર્મો એટલા બધા છે કે આટલા બધા ધર્મ અને જ્ઞાતિઓ મિત્રો બીજા દેશોમાં જોવા મુશ્કેલ છે. એમ છતાં મિત્રો આટલા બધા ધર્મો, આટલી બધી જ્ઞાતિઓ, રીત રિવાજો હોવા છતાં આપણો દેશ એકજૂટ થઈ અને કોઈ બી કાર્ય કરે છે અને દરેકને સમાન અધિકારો મળે છે, સમાન અવસર મળે છે.
સમાન જે ધંધો રોજગાર કે નોકરીની બાબતમાં, કાયદાની બાબતમાં, આરોગ્ય ક્ષેત્રે દરેકને એક સમાન અધિકાર રીતે મળે એ રીતે જોવામાં આવે છે અને દરેકને સમાન અધિકાર મળે પણ છે. તો મિત્રો આ એક લાક્ષણિકતા છે. આટલા મોટા દેશની અંદર આટલી 140 કરોડની જનતા એક સાથે શાંતિપૂર્ણ રીતે જીવે છે. મિત્રો ભારત દેશ એક એવો દેશ છે કે જ્યાં દરેક મોમેન્ટે, દરેક ક્ષણે કંઈ પણ ઘટના ઘટી શકે છે. કંઈ પણ ધર્મની બાબતમાં કંઈ પણ ઇસ્યુ થાય નોર્મલી તો પણ ઘણી મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. આવા સેન્સિટિવ પરિસ્થિતિમાં પણ આપણે હળી મળીને રહીએ છીએ. તો એ આપણી એક સામાજિક વ્યવસ્થા છે. મિત્રો હવે આપણે જોઈએ કે ભારતીય સમાજમાં સમાજલક્ષી મનોવિજ્ઞાનનું સ્ટ્રક્ચર કેવું છે. ભારત 1 અબજની જનસંખ્યા ધરાવતો દેશ છે. તેમાં ધર્મ, જાતિ, સંસ્કૃતિ વગેરેમાં વિવિધતા જોવા મળે છે. કારગિલથી કન્યાકુમારી સુધીના બધા જ ભારતીયો વેદ કાલ સે નારા હૈ, હિમાલય હમારા હૈ એવી ભાવના અનુભવે છે. આમ છતાં ભારત દેશની વિવિધતામાં એકતા રહેલી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ગૌરવ ખંડિત થતું જોવા મળે છે. ભારતીય સમાજમાં અગલતાવાદ કે પૃથ્થકરણવાદ જોવા મળે છે. સમાજવાદી વિચારસરણી એ લગભગ વિદાય લઈ લીધી છે. ઉદારીકરણ અને વૈશ્વિકરણની આર્થિક નીતિઓથી ગરીબો અને અમીરોનું અંતર વધ્યું છે. દિન પ્રતિદિન ગામડા તૂટતા જાય છે અને શહેરી વિસ્તારો વધતા જાય છે. ગ્રામીણ વિકાસની વાતો થાય છે, પરંતુ ગામડા છેવાડાના માણસોને તો ગરીબી રેખા નીચે જ જીવવું પડે છે. બિનસાંપ્રદાયિકતા, સર્વધર્મ સમભાવના મૂલ્યો ઘટતા જાય છે. કરોડોના કૌભાંડો સામાન્ય બની ગયા છે, જેમ કે તેલગી કૌભાંડ, નકલી નોટોનું કૌભાંડ. ઘણા રાજ્યોમાં હિંસાના તાંડવો જોવા મળે છે. આતંકવાદ ફૂલ્યો ફાલ્યો છે. સમાજમાં કાયદો અને વ્યવસ્થાનું તંત્ર કથળી રહ્યું છે. ધોળા દિવસે ખૂન ખરાબા થાય છે. મિત્રો, જે રીતે મેં તમને કહ્યું તેમ કે આ દેશની અંદર 130 કરોડ લોકો રહે છે અને એટલા ધર્મો છે, એટલી જ્ઞાતિઓ છે. તો મિત્રો આ બધા જ માં કોઈ પણ ક્ષણે ગમે તે ઘટના ઘટી શકે છે. તો એ આપણે આમાં જોઈ શકીએ છીએ કે ખૂન ખરાબા વધી રહ્યા છે, નકલી નોટોનું કૌભાંડ, પછી અલગ અલગ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે, કાયદો અને વ્યવસ્થા ખોવાઈ રહી છે. સમાજમાં કેટલાક ક્ષેત્રોમાં તો કેવળ અરાજકતા જ જોવા મળે છે. શિક્ષણના ક્ષેત્રમાં અંધાધૂની અને અરાજકતા પ્રવર્તે છે. ઔદ્યોગિક ક્ષેત્રે વૈશ્વિક મંદી અને અશાંતિ પ્રવર્તે છે. તાજેતરમાં 2009માં ગ્રેડ સિસ્ટમ દાખલ કરવાની વાત આનંદજનક છે. બાળકો અને મહિલાઓને પૂરતા પ્રમાણમાં સમતોલ આહાર મળતો નથી. ભારતમાં કુપોષણનું પ્રમાણ ચિંતાજનક છે. દેશમાં આદર્શ જ્ઞાનની ટકાવારી નીચી છે. અજ્ઞાત અને અંધશ્રદ્ધા વ્યાપક છે. મહિલાઓને સમાન અધિકારો આપવાની વાતો થાય છે, પરંતુ વાસ્તવમાં તેમનું શોષણ થાય છે. હવે પંચાયતમાં 50% સ્ત્રીઓને લેવાનો સમાચાર છે. 26 ઓગસ્ટ 2009નો મિત્રો આજે છે, પણ અત્યારે એ થઈ ચૂક્યું છે. જુદી જુદી જાતિઓ અને પ્રાંતના લોકો વચ્ચે ભાઈચારાની ભાવનાનું પ્રમાણ ઓછું જોવા મળે છે. આજનો સમાજ મીડિયાનો છે. ટીવી ચેનલ્સ, રેડિયો કે છાપા દ્વારા પ્રચાર અને અપ્રચાર થતો રહે છે. ભારતમાં ચંદ્ર મિશનનું અકાળે અવસાન થયું. પ્રત્યાયનના આ માધ્યમોની અસરકારકતા સામે પ્રશ્ન ઊભો થાય છે કે જેમાંથી ભારતીય સમાજ પણ બાકાત નથી. આ અંગેના સંશોધનો કરવાનો એક પડકાર મનોવૈજ્ઞાનિકો સામે છે. જેમ કે હિંસક દ્રશ્યો જોવાથી બાળક હિંસક બને છે. આતંકવાદ, નક્સલવાદ, પ્રાંતવાદ, સગાવાદ જેવી અનેક સમસ્યાઓ ભારતને પીડે છે.
કોઈપણ સામાજિક સમસ્યાના અધ્યાયમાં સમાજલક્ષી મનોવૈજ્ઞાનિકે તે સમસ્યા સાથે સંકળાયેલા પરિબળોનું વિશ્લેષણ કરે છે. વિશ્લેષણના આધારે સમસ્યાનું કારણ શોધી તેનું ઉદારીકરણ થાય છે. મિત્રો, તો તમે જોયું કે ભારતીય સમાજમાં અત્યારે શું પરિસ્થિતિ છે. તમે જોઈ શકો છો કે અત્યારે ઘણી બધી સુવિધાઓ આપણને મળે છે, એમ છતાં પણ લોકોને જે રીતે સુખ સુવિધાઓ તો ઠીક છે, પણ બેઝિક જે જરૂરિયાતો છે એમાં પણ અત્યારે મુશ્કેલી ઊભી થઈ રહી છે. તો મિત્રો, આ બધી પરિસ્થિતિઓમાં કેવી રીતે પહોંચી વળાય, એને કેવી રીતે એનું નિરાકરણ શોધી શકાય. સમાજમાં અત્યારે ભારતીય બંધારણ જ્યારે લાગુ થયું 26 જાન્યુઆરી 1950થી ત્યાર પછી મિત્રો અસ્પૃશ્યતા અને બેરોજગારી તેમજ જ્ઞાતિના રીત રિવાજો, ઉચ્ચ નીચના ભેદભાવોના ઉપર કાયદાકીય રીતે રોક આવી ગઈ. એમ છતાં પણ આજે પણ ઘણી જગ્યાએ ગામડાઓમાં અને શહેરોમાં આપણે જોઈએ છીએ તો એમાં કોઈ ખાસ પરિવર્તન આપણને દેખાતું નથી. તો આ બધી જે બાબતો છે મિત્રો, એમાં કઈ રીતે એને પહોંચી વળવું, એનું સોલ્યુશન શું છે, તો એ આપણે સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં જોઈ શકીએ છીએ. અને સમાજલક્ષી મનોવિજ્ઞાન દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરી શકાય છે. તો મિત્રો, આપણે જોયું કે આજનો જમાનો મીડિયાનો જમાનો છે, તેથી ટીવી, રેડિયો વગેરે દ્વારા પ્રચાર થતો રહે છે. સામાજિક સમસ્યાના અધ્યયનમાં સમાજલક્ષી મનોવિજ્ઞાન અત્યંત ઉપયોગી છે. તે સમસ્યાનું કારણ શોધી તેનું નિદાન કરવા ઉપયોગી સાબિત થાય છે. તો મિત્રો, આ પ્રશ્ન 3 હતો. અને મિત્રો, હવે આપણે જોઈએ પ્રશ્ન 4. પ્રશ્ન 4માં તમારે સમજાવવાની છે અને વૈજ્ઞાનિક અભ્યાસ શું છે એ સમજાવવાનો છે. તો એમાં જોઈએ તો કે માનવી સમાજમાં રહે છે અને મૃત્યુ પર્યંત સમાજમાં જ જીવે છે. સમાજલક્ષી મનોવિજ્ઞાન એ એક વિજ્ઞાન છે. તેથી સમાજલક્ષી મનોવૈજ્ઞાનિકો વર્તનમાં ભાગ ભજવતી સામાજિક અને બોધાત્મક પ્રક્રિયાઓમાં રસ ધરાવે છે. હવે સામાજિક પ્રક્રિયા શું છે એ જોઈએ તો કે છે આપણે આપણા જીવનમાં સામાજિક વર્તનનો અભ્યાસ કરીએ છીએ. આપણને સારા મિત્રો મેળવવા ગમે છે. વ્યક્તિ પોતાનું જીવન શાંતિ અને સલામત રીતે પસાર કરવા માગે છે. સમાજલક્ષી મનોવૈજ્ઞાનિક અને સામાન્ય વ્યક્તિ બંને સામાજિક વર્તનનો અભ્યાસ કરે છે. એટલે કે મિત્રો, સમાજમાં કોઈને પૂછ્યું હોય કે સમાજ કેવી રીતે ચાલે છે, સમાજમાં શું શું થવું જોઈએ, સમાજ કેવો હોવો જોઈએ, તો એક તમે સામાન્ય વ્યક્તિને પૂછશો એનો જવાબ અને એક મનોવૈજ્ઞાનિકને પૂછશો એનો જવાબમાં બંનેમાં ભેદ હશે, અલગ હશે. તો મિત્રો, કેમ કે જે મનોવૈજ્ઞાનિક છે એ એને જે પદ્ધતિઓ છે એના આધારે એનો અભ્યાસ કરે છે, જ્યારે સામાન્ય વ્યક્તિ છે એ પૂર્વગ્રહો અને એના અનુભવોના આધારે એ માહિતી આપે છે. તો આમાં સમજાવે છે કે બીજા લોકોના વિચારો અને વર્તનને સમજવા, આગાહી કરવા અને પ્રભાવિત કરવાની ઈચ્છા વ્યક્તિ ધરાવે છે. સામાન્ય વ્યક્તિ આડેધડ કે અવ્યવસ્થિત રીતે નિષ્કર્ષો તારવશે. એટલે કે સામાન્ય વ્યક્તિ છે એ જે નિષ્કર્ષો તારવશે એ આડેધડ હશે અને અવ્યવસ્થિત હશે. આ નિષ્કર્ષો તેના અંગત અનુભવો પર આધારિત છે. એથી ઉલટું સમાજલક્ષી મનોવિજ્ઞાન વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા વર્તનનો અભ્યાસ કરે છે. વિજ્ઞાનમાં કોઈ પણ અંતિમ સત્ય નથી. લોકો આપણને દરેક પરિસ્થિતિમાં નિહાળે છે. આપણા વિચારો, લાગણીઓ અને વર્તનો આપણને અસર કરે છે. સામાજિક પ્રક્રિયાઓ પણ એવા માર્ગો છે જેમાં લોકો આપણી આજુબાજુ હોય છે. સામાજિક પ્રક્રિયા અને વ્યક્તિગત સંબંધો, મા બાપના ઉપદેશો અને સાંસ્કૃતિક પ્રબળ
રીતે અસર કરે છે. આપણા વિચારો, કાર્યો અને લાગણીઓ પર આ બધાની તીવ્ર અસર થાય છે. મિત્રો, હવે જોઈએ બોધાત્મક પ્રક્રિયા, જેને કોગ્નિટિવ પ્રોસેસ પણ કહેવાય છે. બોધાત્મક પ્રક્રિયાઓ આપણી સ્મૃતિ, પ્રત્યક્ષીકરણ, લાગણીઓ અને પ્રેરણાઓને માર્ગદર્શિત કરે છે. બોધાત્મક પ્રક્રિયા આપણા જીવનના દરેક પાસા સાથે સંકળાયેલી છે. આપણા વિચારો ધ્યાનમાં લઈ આપણી જે લાગણીઓ લોકો અને કાર્યો વિશે હોય છે, કાર્યો પ્રમાણે આપણે પ્રતિક્રિયા આપતા હોઈએ છીએ. આપણી માન્યતાઓ સાથે સંકળાયેલા હોઈએ છીએ. તેને સમજવા માટે 2 મુદ્દા છે. એક છે, માનવી સામાજિક પ્રાણી છે, તેથી બીજાની ગેરહાજરી પણ સામાજિક પ્રક્રિયાઓ પર અસર કરે છે. આપણા મિત્રો, સગા સંબંધીઓ વગેરે આપણને પ્રભાવિત કરે છે. આપણે બીજાના સંદર્ભમાં વર્તીએ છીએ. જૂથના સભ્ય તરીકે આપણે બીજાને લક્ષમાં લઈ વર્તન કરીએ છીએ. જેમ કે કોલેજમાં બીજા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી આપણે કપડાની પસંદગી કરીએ છીએ. બીજાની માન્યતાઓ તેમના મનોવલણો અને કાર્યો વ્યક્તિને પ્રભાવિત કરે છે. બીજો મુદ્દો જે છે એ છે, માનવી સામાજિક પ્રાણી હોવાથી બીજાની ગેરહાજરીમાં પણ સામાજિક પ્રક્રિયાઓ અસર કરે છે. આપણે બીજાના વર્તનને કઈ રીતે અર્થઘટિત કરીએ છીએ, બીજા શું કહેશે, આ ભય પ્રબળ હોય છે. તે પ્રમાણે બોધાત્મક પ્રક્રિયાઓ અસર કરે છે. આપણે જૂથમાં હોઈએ ત્યારે બીજાની દલીલો અને ટીકાઓ આપણને પ્રભાવિત કરે છે. બીજા લોકો સમસ્યા અંગે ગંભીરતાથી વિચારતા હોય છે. સમાજમાં વ્યક્તિનો અભ્યાસ કરવાના કારણે આપણે બીજાની હાજરીથી લોકો કઈ રીતે પ્રભાવિત થાય છે તેની સમજ મળે છે. લોકો આપણને જે માહિતી આપે છે તે વિશ્વાસપાત્ર છે કે ખોટી છે તે પણ આપણા વિચારો અને લાગણીઓ પર અસર કરે છે. મિત્રો, હવે ઉપસંહાર જોઈએ તો સમાજલક્ષી મનોવિજ્ઞાન એ સામાજિક પરિસ્થિતિઓમાં લોકોના વર્તનને સમજે છે. આવી સમજ એ જીવનના બનાવોને સમજવામાં આપણને ઉપયોગી બને છે. આમ સમાજલક્ષી મનોવિજ્ઞાન એ ફક્ત સમજ માટે જ નહીં પણ તે સમજ પ્રમાણે વર્તન કરવા પણ આમંત્રે છે. મિત્રો, આપણે જોયું કે સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં જે 2 પ્રક્રિયાઓ છે, સામાજિક પ્રક્રિયા અને બોધાત્મક પ્રક્રિયા. સામાજિક પ્રક્રિયામાં આપણે કેવી રીતે વર્તન કરીએ છીએ, આપણા વર્તન ઉપર બીજા લોકોનો કેવો પ્રભાવ છે એ સમજાવવામાં આવ્યું છે. આપણે એકલા હોઈએ ત્યારે આપણું વર્તન અને સમાજમાં કે લોકોની વચ્ચે આપણે હોઈએ ત્યારે આપણું વર્તન, આપણે કોઈ જગ્યાએ જવાનું હોય તો એ જ કેવો પ્રસંગ છે એના આધારે આપણે આપણું કપડાનું સિલેક્શન કરતા હોઈએ છીએ. કોઈ લગ્ન જેવા કપડાં, કોઈના મરણ પ્રસંગ હોય, શોક પ્રસંગ હોય તો ત્યાં એ પ્રમાણના આપણે કપડાં પહેરતા હોઈએ છીએ. લોકોની જે વાતચીતો છે, લોકોનું જે વર્તન છે એ આપણા ઉપર ખૂબ જ પ્રભાવિત હોય છે. એ સામાજિક પ્રક્રિયા છે અને આ રીતે એનું નિરીક્ષણ કરવામાં આવે છે. જ્યારે બોધાત્મક પ્રક્રિયાઓની અંદર આપણે આપણી રીતે દરેક બાબતને વિચારીએ છીએ કે કોઈ શું વિચારે છે એનાથી નહીં, આપણી બુદ્ધિ આપણને શું શીખવે છે એના આધારે આપણે કામ કરતા હોઈએ છીએ. તો મિત્રો, આ 2 પ્રશ્નો હતા એ ખૂબ જ મહત્ત્વના હતા. તો મિત્રો, આપણે યુનિટ 1માં કુલ 1 થી 4 પ્રશ્નો આપણે અહીંયા ભણી ગયા છીએ અને 4 પ્રશ્નો મિત્રો મહત્ત્વના છે. એમ છતાં પણ મિત્રો એકાદ પ્રશ્ન ફરીથી એક લેક્ચર આવશે, એમાં એક પ્રશ્ન ફરીથી હું તમને આપી દઈશ. તો આથી આપણે આ એક યુનિટ પૂરો થઈ જશે અને આ યુનિટની અંદર જે પ્રશ્નો આવ્યા છે એમાંથી 2 પ્રશ્નો કમ્પલસરી પૂછાશે અને એમાંથી 1 પ્રશ્ન તમારે લખવાનો છે. એટલે જો આ 4 પ્રશ્નો અને બીજો 1 પ્રશ્ન આવશે, 5 પ્રશ્નો તમે જો સરસ રીતે વાંચી લીધેલા હશે તો તમે એનો જવાબ સારી રીતે લખી શકશો. અને આ જે પ્રશ્નના ગુણ છે એ 17 અથવા 18 હશે. પહેલો પ્રશ્ન છે એટલે 18 માર્ક્સનો પ્રશ્ન હશે અને એ 18 માર્ક્સનો જે પ્રશ્નની જે ક્વોલિટી અને ક્વોન્ટિટી હોવી જોઈએ એ પ્રમાણે તમારે આનો જવાબ લખવો પડશે. એટલે કે સચોટ અને વિસ્તૃત
જવાબ તમારે લખવો પડે. અને એ લખવા માટે મિત્રો તમારા જોડે શબ્દ ભંડોળ હોવું જોઈએ, મનોવૈજ્ઞાનિક શબ્દ ભંડોળ હોવું જોઈએ. અને વિષય પ્રત્યે એવું નથી કે બધું જ નોલેજ તમારી જોડે હોય, પણ જે પણ તમે સમજ્યા હોય, તમે બાબતને સમજી લીધી છે તો તમે એને લખી શકશો. તો મિત્રો હવે મળીએ આપણે નેક્સ્ટ લેક્ચર સાથે. થેન્ક યુ.